હવે કર લે. હા વાંધો નહીં. હા તો બોલો, તમે આ લગ્નથી ખુશ છો? કેમ ખુશ છો? એવું કોઈ રીઝન? બસ મને ગમો છો તમે. સાચું કહેજો, એવું નથી કે ઘરવાળા ફોર્સથી કરેલો છે લગ્ન. ના ના ના. પેલા કોઈ બોયફ્રેન્ડ હતો તમારો? હમ હું તો સાચું કહી દઉં, મારી 2 ગર્લફ્રેન્ડ હતી, તેનો સેજ બી ટચમાં નહીં એમની જોડે. હમ તમારા બોયફ્રેન્ડ તો હશે જ. હમ ફરશે કમ છે આટલા બધા? હમ ફાઇટ કે જાઉં તો પપ્પા ના કહી દઈશ. ના ના કોઈ નથી મારા. ના ના, પાછળથી પ્રોબ્લેમ ના થાય. તમે અત્યારે કઈ જે બી હોય, અરે કોઈ નથી મારે. હું તો પપ્પાને વાત કરી લઈશ, લગ્ન નહીં કરે આપણે ટેન્શન ના લેતો. હા સાચું સાચું છે. તમે કરી લેશો વાત. હા કરી લઈશ. મારો એક બોયફ્રેન્ડ છે. બીજું કે બોયફ્રેન્ડ એટલે શું એ નહીં ખબર તમને? અરે પણ મારા પપ્પાને બી કે મને ના કહ્યું. મારો બોયફ્રેન્ડ છે એ છે ને સરકારી નોકરીની તૈયારી જ કરે છે હવે. અને તમે સરકારી નોકરી કરો છો એટલે મારા ઘરના એવું કહું કે તું કરી જ લે. હવે તો હાર છે ને, પેલા કહી દઉં પાછા જે પેલા કેતન અગ્રવાલની જેમ તમને ધક્કો માર દો. ના ના હું એવી નથી પણ સહેજ બી. તો તમે મને લઈ જાઓ ફરવા ભાઈ, કે તમારા બોયફ્રેન્ડ ભેગા થઈને માન નાખો તો. અરે બધી છોકરીઓ એવી ના હોય, હું એવી નથી. બરાબર. તો હાલમાં કિસ્સો વાયરલ થયો છે ને સિયા ગોયલ ને કેતન અગ્રવાલનો, એટલે બીક કહી ગયો લગ્ન કરતા વિચાર નહીં થતો મને. અરે પણ હું એવી નથી, કહું છું તો ખરી. એટલે શું કહું, બધા અપાર ના પાડતો પછી હું. હા હા ના કહી દો. કારણ કે આ તો મારા જીવનું જોખમ છે બેન, માર નહીં કરાતો મારે લગ્ન. બરાબર છે. હા હા.